વિદ્યાર્થી મિત્રો મજામાં? જો દીકરો 1.4 સ્વાધ્યાય એનો પહેલો દાખલો કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વિના નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ જણાવો. એકદમ સરળ બાબત. જો દીકરો હવે આપને ખ્યાલ હોવો જોઈએ, સીધી સાદી બાબત. ધારો કે હું 17 ભાગ્યા 5 કરું છું, એટલે કે 17/5. એટલે આવું થાય કે હા સર 17/5, 5 તેરી 15, 2 વૈદા અહીંથી હવે 0 આવશે, એટલે કે 20 થયા. 5 ચોક 20, 0 થઈ ગયા. કે હા સર શેષ 0 છે, એટલે આ જે ભાગફળ છે ને એ દશાંશમાં આવે છે. દશાંશ એટલે પોઈન્ટ 3.4. તો એ 3.4 પછી પોઈન્ટ પછીના અંક શાંત થઈ જાય, ગણી શકાય છે. શાંત એટલે ડાયું ડમરું એવું નહીં, ઈ શાંત આને કહેવાય. હા, આનો અર્થ ડાયું અને ડમરું એવો થાય. આ શાંતનો અર્થ એવો નથી. આ શાંતનો મીનિંગ છે ગણી શકાય એવો. એનો વિરોધી અર્થ થાય અનંત, ગણી ન શકાય એવું. રેડી? એમ આ શાંત એટલે ડાયો ડમરું, એનો વિરોધી થાય તોફાન. બેમાં જમીન આસમાનનો ફેર છે. ગુજરાતી ભાષાની એ તો ખૂબી છે દીકરાઓ. ચાલો, એટલે આ પોઈન્ટ પછીના અંકો ગણી શકાય એને કહેવાય શાંત. ભલે આમ 4-5 અંક પછી સ્થિર થાય, સ્થિર થઈ જવા જોઈએ, પૂરું થઈ જવું જોઈએ. એટલે અહીંયા શેષ તરીકે 0 વધવી જોઈએ. એ બધાને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. જો આને હવે એ જ બાબત હું અહીંયા લઉં છું. બહુ સરસ મજાની બાબત, હાવ સિમ્પલ જ લે. 5/3 રાખીએ. ચાલો, આ તમારા માટે એટલે તમને જરાક સમજાય. 5/3 તો શું થાય દીકરાઓ? 5 એને ભાગ્યા 3, 3 × 1 = 3, 2. હા, હવે શું કરશું? અહીંયા પોઈન્ટ એટલે 3 × 6 = 18, 2 વૈદા 20. જો વળી પાછા અહીંથી આ રિપીટ જ થાય છે. જો વળી 3 × 6 = 18, 2 વધે, અહીંથી ઉપરથી આવશે 0, 20. વળી 3 × 6 = 18, 2 વૈદા 20, 3 × 6 = 18, 2 વૈદા 20, 3 × 6 = 18, 2 વૈદા 20. આવું ને આવું ચાલુ જ રહે. આપણે થાકી જાય પણ આવડો આ દાખલો થાકે નહીં. એટલે 5/3 એટલે 1.666666666 ચાલ્યા જ રાખે. આ અનંત સુધી જાય છે, રોકાતું જ નથી. એટલે ગણિતમાં એના માટે રસ્તો કાઢ્યો, 6 ની ઉપર ટપકું. આનો મીનિંગ એવો છે કે આ 6 છે એ પુનરાવર્તન પામે છે, અનંત સુધી જાય. એટલે એને કહેવાય અનંત આવૃત. અનંત આવૃત. આવૃત એટલે ફરી ફરીને આવે, રિપીટ થાય, કન્ટિન્યુ આમાં રિપીટ થયા કરે. આવૃત ફરી ફરીને આવે. રેડી? અનંત સુધી જાય. એટલે આટલો ડિવિઝન ઘણી વખત એવું હોય દીકરા, આમ હોય 5.321, 321, 321, 321, આમ ન માયલા રાખે. એટલે એને શીખીને તમે આવ્યા છો, નકર અત્યારે એ શીખવાનું જ છે. આવી રીતે 5.321 એની ઉપર આમ લીટો. એનો મીનિંગ એવો કે આખું ઝુમખું રિપીટ થાય છે, આમાં અનંત સુધી જાય. આ અનંતના ટપકા ના હોય તો એ શાંત થઈ જાય. તો આ શાંત દશાંશ સ્વરૂપ થઈ જાય, આમ ન હોય તો. ખ્યાલ આવ્યો? 3, 2, 1 ઉપર આમ લીટો છે, એનો મીનિંગ આ ઝુમખું છે એ રિપીટ થયા કરે છે, અનંત સુધી જાય છે. એનો મીનિંગ એવો. આવી રીતે હોય તો તમને શું જોવા મળે? જેના છેદમાં 2 અને 5 સિવાય કઈ હોય, જો અહીંયા 5 છે એટલે એનો જવાબ આવશે શાંત. 2 હોય જવાબ શાંત આવે, 5 હોય જવાબ શાંત આવે. પણ 2 અને 5 સિવાય કઈ હોય તો જવાબ શાંત નથી રહેતો. ખ્યાલ આવ્યો? એમ કહેવામાં આવે કે 18/18 ના લખે 19 લખે, 19/15. તો આ શું છે? 5 અને 3, 5 આવ્યા પણ 3 વધારાના છે, 3 નો ચાલે. હોય તો 5 અને 2 હોવા જોઈએ, 5 અને 2 હોવા જોઈએ.
આ 3 નો ચાલે. 5 અને 2 શા માટે હોવા જોઈએ? તો કે 5 ગુણ્યા 2 એટલે 10 થાય. 10 થાય એટલે આપણે ગમે ત્યાં આમ લખ્યું હોય 17/10 એટલે 1.7. એટલે આ થઈ ગયું શાંત દશાંશ સ્વરૂપ. નીચે 10, 100, 1000, 10,000 એવું થવું જોઈએ છેદમાં. એટલે છેદમાં 2m 5n સ્વરૂપ હોય તો એને શું કહેવાય? 2m 5n આવું સ્વરૂપ હોય તો દશાંશ સ્વરૂપ શાંત મળે. કેવું મળે? શાંત મળે. m અને n પૂર્ણાંક હોય. આ m અને n પૂર્ણાંક હોય. અહીંયા પાંચડો છે, 3 છે સાથે, એટલે ઈ અનંત આવૃત મળે. તો તમારે કંઈ કરવાનું નથી, માત્ર છેદ જોવાનો છે. આ ધ્યાન દેજો ખાસ. હજી આ બધું આપણે સમજવાનું જ છે. અત્યારે ખાલી તમે આટલું સમજો. છેદમાં 2 અને 5 હોય તો એનું દશાંશ સ્વરૂપ શાંત. 2 અને 5 સિવાય કાંઈ હોય તો એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત. યાદ આવી ગયું? બસ આટલું જ. તો અહીં છેદ 31/25 ઈ વાસ્તવમાં શું છે ખબર? ન સમજાય તો આપણે આમાં 31/25 ના ઓલા ભાગ પાડ લેવાના. 5 એ ચલાવીએ 625, 5 એ ચલાવીએ 125, 5 એ ચલાવીએ 25, 5 એ ચલાવીએ 5. એટલે 5 ની 5 ઘાત છે દીકરાઓ. 5 ની 5 ઘાત છે. ક્લિયર હું બોલું? સમજાય છે? તો બસ છેદમાં આવું છે. એટલે કે છેદ 2m 5n સ્વરૂપે છે. 2m 5n સ્વરૂપે છે. એટલે કે જ્યાં m 0 છે. શું કરવા? 2 વાળું પદ નથી એટલે. આમ 2 ની 0 ઘાત. આમાં જો આમાં 2 વાળું પદ નથી, 2 નથી આવ્યા. એટલે આ ખાલી સમજવા માટે લખ્યું છે. n એટલે 5 ની 5 ઘાત. એટલે અહીંયા n બરાબર 5. આ રીતે છે. તેથી આનું દશાંશ સ્વરૂપ શાંત મળે. શું મળે દીકરાઓ? શાંત. હવે તમે નાનકડી બાબત સમજો. આપણે અહીંયા ખાલી એટલું જ લખવાનું હતું દીકરાઓ. શાંત છે કે અનંત આવૃત ઈ જણાવવાનું. બીજું કઈ નહોતું. અહીંયા જે લખું છું ને એ તો શીખવાડું છું. હવે આપણે ખબર પડી. એટલે 13/5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત એટલે ખબર તમને દીકરો શું છે? આ વધારાનું છે, વધારાનું છે. 5 ની 5 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવી રીતે છે. તો હું આને આમ છૂટું કરી દઉં. 1 2 3 4 5. તો જેટલી વખત 5 છે ને દીકરાઓ એટલી વખત હવે હું છે ને 2 લખું. તો હું છેદમાં લખું તો પછી મારે અંશમાં એટલી વાર ગુણવા પડે. પણ આપણે આવી બધી પ્રોસિજર કરવાને બદલે આને એમનેમ જ રાખીએ કે ભાઈ 5 વખત છે તો એવી રીતે 2 5 વખત હું ગુણી નાખું અને અહીંયા પાછા ગુણી નાખું. એટલે આમ તો આનો છેદ ઉડી જાય ને. કે ના સમજાણો? એટલે આવો હજી તમને જરાક સાદું રૂપ કરી આપીને દઈ કે ભાઈ આને ગુણ્યા 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત આમ કરી દો. એટલે આ વાસ્તવમાં શું થયું? તો કે સાહેબ એ તો ઉડી જાય. મેં કીધું હા ઉડી જાય. એટલે એક વધે તો 1 વડે ગુણાકાર કરવાની છૂટ હોય. કે હા સર 1 વડે ગુણાકાર કરવાની છૂટ છે. એટલે 1 વડે અહીંયા ગુણાકાર કરો તો કઈ નુકસાન થતું નથી. આવું કરવાનું. અહીંયા 5 જેટલી વાર હોય ને એટલી વાર 2 થવા જોઈએ. 2 જેટલી વાર હોય ને એટલી વાર 5 હોવા જોઈએ. આ ખાલી સમજાવું છું એટલે તમને આઈડિયા આવી જશે. હવે ઉપર શું થયું? 2 ની 5 ઘાત એટલે 32 આવડવું જોઈએ દીકરાઓ. હા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32. હવે આ શું થયું? એને આમ લખાય
બેને ભેગા કરી દેવાય, કારણ કે બેની ઘાત સરખી છે. આપણી પાસે ગણિતનો નિયમ છે ab રેસ ટુ m એટલે a રેસ ટુ m b રેસ ટુ m. તો આવું હોય તો એને આમ કરી શકાય. હા, હવે ઉપર છે 13 ગુણ્યા 32 એટલે પેલા ગુણાકાર કરીએ. 13 દુ 26, 13 દુ 26 નો છગડો વિદા પડી 2, 13 તેરી 39 2 41. મેં કોનો ગુણાકાર કર્યો છે? 13 અને 32 નો ગુણાકાર. તમને આવડે ગુણાકાર? ઈ કે હા સર. મેં કીધું બસ જો પહેલા મેં આવી રીતે 32 ગુણ્યા 13, ચાલો આવી રીતે કરી દઈએ. રેડી? 3 દુ 6, 3 તેરી 9 થઈ ગયો 416. ચાલો હવે આપણે અહીંયા આનો અર્થ શું થાય? હા, 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 0 2 3 4 ને 5 આમ થાય. આમ થાય એટલે 416 1 2 3 4 5 અને આમ થાય. આવો થાય જવાબ. આનો જવાબ આ. તેથી 13 ના છેદમાં 31 25 બરાબર આ. કેલ્ક્યુલેટર લેજો. 13 ભાગ્યા 31 25 કરજો એટલે આવો જવાબ આવશે. દીકરાઓ, આ ગણિતનો જાદુ છે. કરવાના હતા ભાગાકાર, આપણે આમ કરવાનું હતું 13 ભાગ્યા 31 25. હવે આ કેદી આવો આવે? એને બદલે આપણે આ ગુણાકાર કરીને જવાબ મેળવો. કરવાનો હતો ભાગાકાર, કર્યો છે ગુણાકાર. ગુણાકાર કરીને આપણે આ જવાબ મેળવો. હવે તમે કેલ્ક્યુલેટરમાં ટ્રાય કરશો ને એટલે જવાબ આ જ આવશે. હવે આ પોઈન્ટ પછીના અંક સ્થિર થઈ ગયા એટલે એને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ. આપણે તો દાખલો અહીં સુધી જ કરવાનો છે. આ સમજાયું છે. પણ બધા દાખલામાં આ કરશું જો દીકરા. હા, બધા દાખલામાં આપણે આવું કરશું જ. સમજાય છે? તમારી નોટબુકમાં લખવાનું છે. આ ક્લિયર? પછી આ સમજાયું 31 પછી એટલે 5 ની 5 ઘાત છેદમાં 2 અને 5. આ સિવાયનું કંઈ આવે તો અનંત આવું. 2 અને 5 જ હોય, બીજું કંઈ દેખાય નહીં તો એને શાંત કહેવાનું. 4-5 દાખલા ગણશું, હમણાં આવડી જશે. ચાલો આટલું લખી નાખો, આ પણ લખી નાખો. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. બાળકો, આ દાખલો 17 ના છેદમાં 8. એ તો સાવ સહેલું દીકરાઓ. 8 છેદની જ વાત કરવાની. અંશમાં આપણે કંઈ જોવું જ નથી. ના રે ના. છેદ. છેદ કોણ છે? 8. 8 એટલે શું? મન કે 2 નો ઘન કહેવાય. એ તો ખબર હોવી જોઈએ દીકરાઓ. છેદ 8 છે એટલે એ 2 ની 3 ઘાત છે. છેદમાં 2 અને 5 સિવાય કંઈ દેખાય તો અનંત આવું. હવે અહીંયા તો ખાલી 2 જ દેખાણ એટલે અહીંયા 2 ની 3 ઘાત એટલે m બરાબર 3. આમાં 5 વાળું પદ જ નથી. અહીંયા 5 વાળું પદ તો મને કે સર એ પદ કઈ આવશે? કઈ આગળ દાખલા ગણશું ને એટલે 2 અને 5 બંને હોય ને એવું આવશે. તમે ચિંતા ના કરતા હો દીકરાઓ. હા, અત્યારે અહીંયા n બરાબર 0. તેથી આ દશાંશ સ્વરૂપ શાંત મળે. એટલે આવ આપણે જોઈએ 17 ના છેદમાં 8 એટલે કે 17 2 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત. તો આપણે શું કરવાનું દીકરો? જેટલી વખત 2 હોય ને એટલી વખત 5 હોવા જોઈએ. જેટલી વખત 5 હોય એટલી વખત 2 હોવા જોઈએ. હાવ હેલું છે. હા, તો 2 કેટલી વખત છે? 3 વખત. તો આપણે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત આમ લેશું દીકરો. હા, એટલે આવું થયું 17 ગુણ્યા 125. પછી આને આમ કરે 2 ગુણ્યા 5 ની 3 ઘાત. જો આ સમજાયું તો તમને 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત ભેગા કરાય. મને કે સર, મેં કીધું બોલ દીકરા. ઈ કે તમે તો છે ને મેં કીધું શું તમે તો છે ને? ઈ કે તમે તો છે ને આ a ની m ઘાત b ની m ઘાત એટલે ab ની m ઘાત કરતા હતા. મેં કીધું સાચું? તો મને કે 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે 25 ની 3 ઘાત ન થાય. બોલો આવું કરે લે. ઈ કે a b અહીંયા આમ કેમ ના થાય? ન થાય ભલા માણસ. અહીંયા a અને b વચ્ચે ગુણાકાર છે. તો મને કે અહીંયા મેં કીધું દેખાય તને ગુણાકાર? કારણ કે આપણે ગણિતમાં 25 વાંચીએ છીએ, 2 ગુણ્યા 5 નથી વાંચતા. કાલ સવારે અહીંયા ગમે એ લખ્યા હોય 32, 3 ગુણ્યા 2 સમજતા નથી. આ સંખ્યા છે, આ ચલ છે.
બેમાં જમીન આસમાનનો ફેર છે. અહીંયા સરખું નથી, એટલે આ નિયમ અહીંયા સાચો, એમ આ નિયમ અહીંયા ખોટો. ન્યા આમ લખો તો સાચો, અહીંથી આમ લખો તો સાચો, પણ તમે આમ કરો તો ખોટો. કે એ હતા ને 2 લખ્યા, બી હતા ને 5 લખ્યા. લે સાચું તો લખ્યું, પાછું તો આપણને એવું કે લે સાચું તો લખ્યું, એ સાચું ન કહેવાય. આવું નહીં કરવાનું. આ કરો. હવે 17 ગુણ્યા 125 નીચે શું થયું? 10 ની 3 એ તો તમને આવડે છે, એ તો આવડે છે. હવે 17 ગુણ્યા 125 જો આવી રીતે. 17 પંચા 85 નો પાંચડો 8, 17 દુ 34 ને 8 42, 4, 17 એકુ 17 ને 4 21. બોલો આવું થયું. તો 21 25 છેદમાં 1000. હો એ ભાઈ 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે શું થાય? 10 ની 3 ઘાત એટલે શું થાય? એ 1000. ભાઈ જેટલી ઘાત ને એટલા 0. હવે શું કરવાનું? તો કે 3 પછી ચિહ્ન એટલે 2.125. કારણ કે 1 2 3 એટલે 1 2 ને 3 પછી ચિહ્ન એટલે 17 ના છેદમાં 8 2.125. આ એનો જવાબ. કરવાનો હતો ભાગાકાર, કર્યો ગુણાકાર. જોયું ને, આ ગણિતનો જાદુ છે દીકરાઓ. આવા ઘણાય જાદુ તમને શીખવાડીશ આગળ જાતા. મજા દેવા રાખે. ગણિત ભણવામાં જે આનંદ છે ને તો અદ્ભુત જ છે. તો મને કે સર ભણાવવામાં, તો મેં કીધું ભણાવવામાં એવડો જ આનંદ હોય ને દીકરો. તમને ખબર છે ભણાવતો 25 વર્ષ થઈ ગયા છે તો એવું ને એવું છે ને. આમ જરા મોઢા ઉપર તમને લાગે છે થાકી ગયા છે ને આમ છે ને તેમ છે ને, એ તો ખૂબી છે. ગણિત ભણાવવાનો આનંદ એવડો અને ભણવાનો આનંદ એવડો જ છે દીકરો. ચાલો પાછા આવી જાય. આ લખતા તો પાછો પ્રશ્ન કરે, સાહેબ આ લખવાનું તે ભલા માણસ આ કેના માટે કર્યું છે? તમારા માટે કર્યું છે. ચાલો આ લખવાનું હોય, સ્ક્રીનશોટ લઈ લ્યો. ફરીથી છેદમાં 2 અને 5 સિવાય કાંઈ પણ દેખાય તો અનંત આવૃત. 2 અને 5 તો શાંત. રેડી? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. બહુ સહેલો દાખલો છે દીકરાઓ. બાળકો મેં શું કર્યું ખબર? હવે આપણે જે 2 દાખલા હમણાં જે જોયા હતા ને એ શાંત વાળા હતા. હવે અનંત આવૃત વાળા દાખલા ભેગા લીધા છે, ત્રીજો ને પાંચમો. એટલે શું છે, તમને લખવામાં ને એમાં ખબર પડે આમ લખવાનું છે. હવે આપણે તો છેદ જ જોવાનું. 455. તો 455 ને આપણે શીખ્યા છીએ. મને કે કેમ? હાવ એનું પેલા તો 2 વડે ભાગી નથી શકાતા, 3 વડે નથી ભાગી શકાતા, 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગો એટલે 51, પછી 7 વડે ભાગો એટલે 13. આમ 455 બરાબર 5 કેટલી વાર છે? તો કે 1 વાર. 7 કેટલી વાર છે? 1 વાર. અને 13 કેટલી વાર? 1 વાર. સમજાય છે હું બોલું? આવું લખ્યું હોય તો સારું નહીં. મેં અહીંયા લખ્યું હતું ને એવું અહીંયા તમે લખી નાખજો, સારું રહે. બરાબર. આથી છેદ 2m 5n સ્વરૂપે નથી. બસ. કારણ છેદમાં 2 અને 5 દેખાવા જોઈએ. શું દેખાવું જોઈએ? 2 અને 5. એ સિવાયનું કઈ દેખાય. અહીંયા તો 7 દેખાણો, 13 દેખાણા, ના પાડી દેવાની. ટૂંકમાં શાંત દશાંશ સ્વરૂપ નથી. આનું દશાંશ સ્વરૂપ કેવું આવશે? અનંત આવૃત. તેથી 64/455 એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. લ્યો આટલું જ ખાલી, બસ પૂરું. હવે એને ઓલું નહીં કરવાનું. એ કે ઓલું તમે લખો ને સાહેબ. મેં કીધું ન થાય દીકરા. આનો જવાબ હમણાં જે અહીંયા ઓલા કરાવતા હતા ને પોઈન્ટમાં, એવો આનો જવાબ ન આવે દીકરાઓ. એ શાંત હતું. આ કેવું છે? મને કે તોફાની. અરે ભલા માણસ, વાત જ ગઈ. શાંત અનંત. તોફાની વાળી વાત જુદી છે. તમે તો બધા ડાયા દીકરાઓ છો દીકરાઓ. સમજાય છે? ચાલો હવે અહીંયા પણ એવું છે. અહીં છેદ 343. એ હકીકતમાં શું છે ખબર દીકરાઓ? 7નો ઘન આવડવું જોઈએ. ઘન આપણને આવડવા જોઈએ. આ બધું પાકું કરવાનું હોય દીકરાઓ. મને કે હે સર, મેં કીધું ટી સર, પાકું કરવાનું હોય. ચાલો હવે 7 ની 3 ઘાત છે.
એટલે કે છેદ 2m 5n સ્વરૂપે નથી. આથી 29/343 એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. લ્યો આપો. મેં અહીંયા ચોથો દાખલો નથી કરાવ્યો, હમણાં કરાવી દઈશ હો ને. આમ શું એક સરખા રહીએ. ચાલો આને લખી નાખો, સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી નાખો બાળકો. આ તો સહેલું. જો દીકરા અહીંયા તૈયાર કરીને દીધું, બોલો છેદ આવો દીધો છે, સીધો તૈયાર કરી દીધો કે ભાઈ 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત. તો અહીં છેદ 2 ની 2 5 ની 7 7 ની 5 ઘાત મળે છે. છેદ આ સ્વરૂપે નથી. શું કરવા? 2 અને 5 સિવાય આ 7 દેખાય છે. આપણે વાત જ કરી, છેદમાં 2 અને 5 દેખાવા જોઈએ, એ સિવાય કોઈ વસ્તુ દેખાવી જોઈએ નહીં, કોઈ અંક ન દેખાવો જોઈએ. આ 7 નો દેખાણો એટલે ન ચાલે, એટલે એને કહેવાય સ્વરૂપે નથી. આથી 129 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ નથી. સોરી એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે, સોરી શાંત નથી. ચાલો હાલો અહીંયા 77 ના છેદમાં. હવે 210 ને પહેલા તો આમ લખવું પડે કે ભાઈ. મને કે સર અમારે આવું કરી નાખીએ તો અમે દોડે 5 વડે 15 × 105 તો તઈ નહીં ચાલે. પહેલા ચાલો 3 વડે ચલાવો એટલે 35, વળી 5 વડે ચલાવો 7, 7 વડે ચલાવો 1. ઈ થયો 210 બરાબર 2 × 3 × 5 × 7 સ્વરૂપે છે. એટલે કે છેદ આ સ્વરૂપે નથી. આથી 77 ના છેદમાં 210 એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. આવડી જાય? લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો દીકરા. ચાલો દીકરાઓ ચોથો દાખલો. છેદમાં 1600 છે, તો 1600 ને આપણે શું કરી શકીએ? હાવ હેલું છે દીકરાઓ. એને આપણે નાના સ્વરૂપે લખીએ તો બહુ મોટી ચેન થશે હો. જોજો 1600 2 વડે ભાગીએ 800, 2 વડે ભાગીએ 4, વળી 2 વડે ભાગીએ 200, 2 વડે ભાગીએ 100 50, 2 વડે ભાગીએ 25, 5 વડે ભાગીએ 5, 5 વડે ભાગીએ 1. બોલો અહીં છેદ 1600 એ શું છે? 1 2 3 4 5 6 2 × 5 / 5 ની 2 ઘાત. 2 કેટલી વાર આવ્યા? 6 વખત. 5 કેટલી વાર આવ્યા? સ્વરૂપે છે. બાળક હવે તમે જુઓ જી, અહીંયા 2 અને 5 સિવાય કઈ દેખાણ? ઈ કે ના સર, છેદમાં અહીંયા 2 અને 5 સિવાય કઈ દેખાય છે? નથી દેખાતું. આથી છેદ 2m 5n સ્વરૂપે છે. જ્યાં m એટલે કોણ? આ 6. n એટલે કોણ? 5 ની ઘાત હોય એને કહેવાય. બસ પૂરું. તેથી 15 ના છેદમાં 1600 એ શાંત દશાંશ સ્વરૂપ છે. બાળક હા, શાંત દશાંશ સ્વરૂપ. હવે મારી વાત સાંભળો. આ દાખલામાં આપણને શું કીધું હતું કે ભાઈ દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત, એ તમે જણાવો. પછી હજી આપણે બીજો દાખલો છે, એ અહીંયા ગણાવતા હતા ને, એ બીજો દાખલો છે. એટલે તમારે પહેલો દાખલો બીજો દાખલો હારે હારે થઈ રહ્યો છે. અહીંયા જે ગણાવવામાં આવે છે ને કોનો શાંત હોય એનું, એટલે હવે બીજો દાખલો આમાં ઉમેરાઈ ગયો છે. બીજો દાખલો અહીંયા ગણાવીએ છીએ, એ બીજો દાખલો છે. મેઈન દાખલો બીજો છે ને એ આવો છે. હા, તો હવે 15 ના છેદમાં 1600 એટલે શું?
કે 15 2 ની 6 ઘાત 5 ની 2 ઘાત. હવે મારી વાત સાંભળો, જો ભાઈ જેટલી વખત 2 હોય ને એટલી વખત 5 થવા જોઈએ, જેટલી વખત 5 હોય ને એટલી વખત 2 હોવા જોઈએ. અહીંયા થયું કે 2 છે એ 6 વખત છે અને 5 છે એ 2 વખત છે. તો હવે 5 કેટલી વખત ઘટ્યા? 4 વખત. 5 કેટલી વખત ઘટે છે? 4 વખત. એટલે આપણે અહીંયા 4 વખત, અહીંયા 4 વખત આમ ગુણશું. રેડી? અહીંયા છેદ ઉડી શકે તો હા છેદ ઉડી શકે. 15 ના છેદમાં 1600 એટલે 5 વડે છેદ ઉડે, 5 તેરી 15 ને એવું. પણ આપણે હમણાં હાટીએ, ડોન્ટ વરી, બી હેપી. ચાલો, કોઈને પ્રશ્ન? કે ના. હવે શું થાય તો કે ઉપર 15 ગુણ્યા 625, જો 5 ની 4 ઘાત છે ને એ આ થાય. હવે અહીંયા 2 ની 6 અને 5 ની 6 એટલે 2 ગુણ્યા 5 ની આમ 6 ઘાત. જો આવી રીતે. હવે ઉપર હું 15 નો 625 નો ગુણાકાર લઈ લઈશ. હાલો, 15 50 75, 7 વૈધા. 15 દુ 30 ને 7 37, 3 વૈધા. 15 6 90 ને 3 93. આવું છે. 93 75, 10 ની 6 ઘાત થઈ હોય, 10 ની 6 ઘાત. એટલે 1 2 3 4 5 6. એકની પાછળ 6 0 લાગે, 10 ની 6 ઘાત એટલે આવડવું જોઈએ. હાલો, હવે આમ 93 લખી નાખો. પછી 6 0 છે એટલે 1 2 3 4, આ 5, આ 6, 6 પછી ચિહ્ન. આ એનું દશાંશ સ્વરૂપ મળ્યું. તમને જે મેઇન દાખલો બીજો છે ને એમાં આવું પૂછ્યું છે, એટલે બંને દાખલા સાથે સાથે થયા છે હો દીકરાઓ. હા, આ દાખલો પહેલો વત્તા બીજો. આમાં જેનો ટૂંકમાં અનંત આવૃત હોય ને એને આ રીતે ન દર્શાવી શકાય, એની કોઈ આવી રીત જ ન હોય. આની એટલે આ 10 દાખલા જે આમાં છે ને એમાંથી જેટલા અનંત આવૃત હશે એના આવા દાખલા ન હોય. આ દાખલા કેના હોય? શાંત દશાંશ સ્વરૂપ હોય એના છે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. જો છઠ્ઠો દાખલો છે 23 ના છેદમાં 2 ની 3 5 ની 2. એટલે આપણે અહીંયા લખશું છેદ 2 ની 3 5 ની 2 ઘાત સ્વરૂપે છે. એટલે m બરાબર 3 n બરાબર 2. તેથી 23 ના છેદમાં 2 ની 3 5 ની 2 એ શું છે? શાંત દશાંશ સ્વરૂપ છે દીકરા. હા, શાંત. હવે એને આ દાખલો કરવો પડે. 23 2 ની 3 5 ની 2. હમણાં જ આપણે વાત કરી દીકરાઓ, છેદમાં 2 ની જેટલી ઘાત હોય એટલી 5 ની ઘાત થવી જોઈએ. ટૂંકમાં 2 જેટલી વખત હોય એટલી વખત 5 હોવા જોઈએ. 5 નો જેટલી વખત હોય એટલી વખત 2 હોવા જોઈએ. સમજાય છે? કે હા સર. ચાલો, તો હવે અહીંયા 2 3 વખત છે, 5 નો 2 વખત છે, એટલે આપણે 5 5 વડે ગુણવા પડે. ચાલો, 23 ગુણ્યા 5 આવડવું જોઈએ ભાઈ, 115. પછી અહીંયા શું થાય તો કે 2 ની 3 5 ની 3. જો હા, હવે એને વળી પાછા આમ લખીએ. આમ બે ને ભેગા કરો. હાલો, તો 115 છેદમાં 1000. તો હવે 115 આનો જવાબ. આ શાંત દશાંશ સ્વરૂપ થયું દીકરો. ક્લિયર? ચાલો, આ છઠ્ઠો દાખલો પણ જોઈ લ્યો. એટલે હવે એના પછી આપણે બીજો દાખલો જોઈએ. આ દાખલો 8મો છે દીકરા, 6 ના છેદમાં 15. હવે જો આપણે અંશને જોયા વિના ચાલી જાય આવી રીતે 15 એટલે કે 3 અને 5 એટલે કે 15 બરાબર 3 ગુણ્યા 5 છેદમાં આવું થાય.
એટલે અહીં લખીએ અહીં છેદ 3 ગુણ્યા 5 સ્વરૂપે છે. પછી કે તગડો દેખાઈશ ન ચાલે, ખોટું પડે. શા માટે? અહીંયા 6 ના છેદમાં 15 છે, એમાં છેદ ઉડી જાય છે દીકરા. આને કહેવાય 2 ગુણ્યા 3, આને કહેવાય 5 ગુણ્યા 3. એટલે વાસ્તવમાં છે 2 ના છેદમાં 5. આમ છેદ ઉડે છે. ઉડે તો ઉડાડવાના જ હોય ને, તો ભલા માણસ છેદ ઉડે ઉડાડવાના જ હોય, એટલે ઉડાડી નાખ્યા 2 ના છેદમાં 5. અને હવે બોલવાનું છે કે છેદ છે એ 5, છેદ 5 છે, તેથી 2 ની m 5 ના n સ્વરૂપે છે. લખાઈને કહ્યું નહીં આપણે 2 ની n ઘાત. હવે m બરાબર તો કે આમાં m બરાબર 0 અને n બરાબર 1. તેથી 6 ના છેદમાં 15 એ શાંત દશાંશ સ્વરૂપ છે. આપણે આ લખવાનું 2 ના છેદમાં 5 એટલે 5. તો હવે ઉપર નીચે આપણે બબે વડે ગુણવા પડે ભાઈ. છેદમાં જેટલી વખત 5 હોય, જેટલી વખત 5 હોય, જેટલી વખત 5 હોય એટલી વખત તમારે 2 લેવા પડે. 2 જેટલી વખત હોય એટલી વખત 5 હોવા જોઈએ. તો 5 અહીંયા એક જ વાર છે, તો 2 એક વાર. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર લ્યો, આ સીધો જવાબ 0.4. 6 ભાગ્યા 15 કરો ને એટલે 0.4 આવે. ચાલો આ લખી લ્યો. પછી આપણે 9મો દાખલો લખશું. એટલે આ દાખલાનો છેલ્લો દાખલો હો બાળકો. 9મો દાખલો છે 35 ના છેદમાં 50. તો અહીંયા મેં લખી નાખ્યું 50 એટલે શું? તો કે 25 ગુણ્યા 2. 25 એટલે 5 નો વર્ગ, એટલે કે 2 ગુણ્યા 5 નો વર્ગ સ્વરૂપે છે. એટલે છેદ આવો છે તો કે હા, m બરાબર 1 અને n બરાબર 2. તેથી 35 ના છેદમાં 50 એ શાંત દશાંશ સ્વરૂપ છે. એટલે આવી જાઓ 35 ના છેદમાં 50. છેદ અહીં ઉડતો તો 50 એટલે 2 ગુણ્યા 5 નો વર્ગ. તો હવે આપણે ઉપર નીચે કોના વડે ગુણવા પડે? મને કે સર ઉપર નીચે 2 વડે, કારણ કે અહીંયા 5 2 વાર છે. 2 વખત હોવા જોઈએ, 1 વખત છે, 1 વખત ગુણ્યા. ઉપર 35 ગુણ્યા 2 70, નીચે 2 ગુણ્યા 5 નો વર્ગ 10 નો વર્ગ. 70 ના છેદમાં 100, એક એક ઉડી જાય એટલે 0.7. 35 ના છેદમાં 50 0.7. દીકરાઓ આ જે ડિવિઝન છે એ દાખલો બીજો, પહેલો અને બીજો બંને દાખલા એક સાથે થયેલા છે હો. ચાલો હવે આપણે મેઈન દાખલો ત્રીજો જોશું. આનો સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત લખી લ્યો. ચાલો દીકરાઓ આ રકમ વાંચીએ. હાવ શેના દાખલાઓ? હા, નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ આપેલું છે. આ દશાંશ નિરૂપણ કહેવાય દીકરાઓ. પોઈન્ટ પછી સંખ્યા લખેલી હોય એને દશાંશ નિરૂપણ કહેવાય. 1 2 અને 3. દરેક માટે જણાવો કે તે સમય છે કે અસમય છે. હવે આપને ખબર હોવી જોઈએ દીકરાઓ. એક બાબત તમે નોંધ કરો દીકરાઓ. હા જો દશાંશ સ્વરૂપ છે ને, દશાંશ સ્વરૂપ એના 2 ભાગ હોય, એક શાંત અને અનંત. અનંતની અંદર એ પાછા 2 ભાગ હોય, અનંત આવૃત અને અનંત અનાવૃત. જો આ સમજવાનું છે દીકરાઓ તમારે. શાંત પછી અનંત હોય. અનંતની અંદર એ 2 ભાગ, અનંત આવૃત અને અનંત અનાવૃત, એવા 2 ભાગ હોય. હવે શાંત હોય ને એ જો આ શાંત કહેવાય, કારણ કે પોઈન્ટ પછીના અંકો અમુક નિશ્ચિત અંક પછી પ્રક્રિયા પૂરી થઈ જાય છે. વાત પૂરી, સંખ્યા પૂરી થઈ જાય. અહીંયા પૂરું. હવે અહીંયા આગળ કઈ છે નહીં, આગળ કઈ નથી. આ જે પોઈન્ટ પછીના અંકો છે એ ગણી શકાય એવા છે, એટલે એ શાંત છે. એમાં આવે
અહીંયા અનંત સુધી જાય, આ ટી 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 છે અનંત જાય છે. અહીંયા મને કે ઈ સમજણ ન પડે. અરે મેં કીધું ભલા માણસ, આ જે 1 2 3 4 5 6 7 8 9 આ 9 અંકોનું ઝુમખું છે ને એ આમ રિપીટ થયા કરે છે. રિપીટ ચાલ્યા જ રાખે અનંત સુધી જાય. આ ઝુમખું અનંત સુધી જાય, પણ અનંત છે અને આવૃત છે. શું છે? આવૃત. શા માટે? તો કે એક સરખી રકમ રિપીટ થાય છે. ધારો કે એમનો હમણાં જે લીધું હતી, હું તમને એમ કહું 7.645 આમનો માયલા રાખે આમ, એટલે એને કેમ લખાય? તો કે એને 7.645 ઉપર આમ ટપકું, હા આવી રીતે લખાય. એનો મીનિંગ 645 નું ઝુમખું અનંત સુધી જાય છે, પણ આ ઝુમખું ફરી ફરીને આવે છે. ઝુમખું ફરી ફરીને આવે છે એટલે આવૃત કહેવાય. આ કહેવાય. પાછા અનંત આવૃત. આ બી ભાગ છે ને એને સમય કહેવાય. અને શું કહેવાય? સમય. એટલે કે અંશ અને છેદ સ્વરૂપે તમે દર્શાવી શકો. અત્યારે જે પહેલો દાખલો બીજો દાખલો ગણ્યો એમાં અંશ અને છેદ હતા, આ સ્વરૂપે દર્શાવી શકાય. આ છે ને એને કહેવાય અનંત અનાવૃત. આ છે આ એમાં નિશ્ચિત જ નથી દીકરાઓ. જો 0.120 એટલે 12 પછી એક 0 આવ્યો, અહીંયા 12 પછી બે 0 આવે છે, 12 પછી 3 0 આવે છે, 12 પછી 4 0 ટી 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 એટલે 12 પછી 5 0, 12 લખવાના 6 0, 12 લખવાના પછી 7 0 લખવાના. આ નિશ્ચિત નથી. નવમામાં આપણે આવું શીખીને આવ્યા છીએ દીકરાઓ. આ નવમામાં આવી ગયું છે આ બધું. એટલે આને કહેવાય અનંત અનાવૃત. અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ છે. તેથી અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. અસમય સંખ્યા હોય ને એટલે આ સ્વરૂપે દર્શાવી ન શકાય. આ સ્વરૂપે દર્શાવી ન શકાય. પૂરું થઈ ગયું. દાખલો પૂરો થઈ ગયો દીકરા. અસમય સંખ્યા અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. ન દર્શાવી શકાય. દાખલી પૂરી. હજી આમાં છે કે નહીં? જો તે સમય હોય તો આ સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહેશો? ખાલી કહેવાનું છે. અવિભાજ્ય અવયવ વિશે શું કહેશો? છેદમાં. આ સમજાઈ ગયું? આ હોય એને શું કહેવાય? અસમય. આ બે હોય એને શું કહેવાય? સમય. એટલે આ સમય છે તો કે હા સર. આ સમય છે તો કે હા. હવે આ શાંત છે. શાંત છે, સાંભળજો. એટલે આ શાંત કઈ બને? હમણાં પેલો બીજો દાખલો જોયો ને દીકરાઓ, પેલો બીજો દાખલો એમાં શાંત અને અનંત આવૃત આ બેની ચર્ચા હતી. જેના છેદમાં 2 અને 5 દેખાય ઈ બધાય શાંત. 2 5 સિવાયનું કાંઈ દેખાય, 2 5 સિવાયનું ઈ બધાય અનંત આવૃત કહેવાય. ફરીથી આનો છેદ કેવો હોય? 2 5 સિવાય ગમે એ અવિભાજ્ય અવયવ હશે એમાં છેદમાં, એટલે એ અનંત આવૃત થાય. આના છેદમાં કોણ હશે? તો કે એનો છેદ 2m 5n સ્વરૂપે દર્શાવી શકાતો હશે. ખ્યાલ આવ્યો? એટલે આને આપણે લખશું શાંત દશાંશ સ્વરૂપ છે. કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ. હવે શાંત દશાંશ સ્વરૂપ હોય દીકરાઓ તો એને શું કરવાનું? તો કે છે તેથી 43.1 2 3 4 5 6 7 8 9 બરાબર p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાશે. અને q ના અવિભાજ્ય અવયવો 2m 5n સ્વરૂપે હશે. ફરીથી યાદ આવે છે?
આ એટલું જ લખવાનું છે. આવડું આ લખો હવે. આ કોણ છે? અનંત આવૃત દશાંશ સ્વરૂપ, એટલે સમય કહેવાય, સમય કહેવાય. આની જેમ જ અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. બાળકો સમજાયું છે દીકરા આ બધું? અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. તેથી 43.1 2 3 4 5 6 7 8 9 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. તેથી 43.1 2 3 4 5 6 7 8 9 બરાબર p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. ભાઈ આવી રીતે તો દર્શાવી જ શકાય. સમય હોય એટલે દર્શાવી શકાય. હા, પણ છેદ કેવો? આ સિવાયનો આ હોઈ શકે, પણ એના છેદમાં અવિભાજ્ય તરીકે 2 અને 5 ઉપરાંત બીજી કોઈ અંક હોય છે, હોય એટલે આવો થાય. 2 અને 5 સ્વરૂપનો નહીં હોય, એ સિવાયનો છે. ટુ રેસ ટુ m 5 રેસ ટુ n સ્વરૂપે ન હોય, સ્વરૂપનો ન હોય. એ ઉપરાંત ગમે એ હોઈ શકે, અવિભાજ્ય સંખ્યા. ચાલો લખાઈ ગયો દીકરાઓ. દાખલો પૂરો. સ્વાધ્યાય 1.4 પૂરું હો. એકદમ સહેલું છે.